જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. તે સાંજે ભેહું જોડી છે. આપણે વિડીયો કરવો તો સવારે ચાલુ, પણ થઈ ગયો સાંજે, ખાસ બતાવવા માટે. ઘેરો જાય છે આપણો ભેગો ચરવા. હવે એમાં એવું થયું છે, એક પાડી આવી ગઈ છે નાનકડી ભેગી. નાનકડી તો હવે 3-4 મહિનાની છે, જોકે ચડી એવી ભેગી. હવે માં થઈ ગઈ છે 3-4 ભેગ્યું. બધું કે મારી પાડી તો ટેણી વચમાં હાલી જાય છે. જો જાય આ કે મારી દીકરી, આ કે મારી દીકરી. દીકરી છે આની, આપણે બટકીની. ઓલી એની માસી થાય ને આ એની નાની થાય, તો થઈ ગઈ છે ભેગ્યું. હવે કે અમારી છે, કેમ કે કલર જેમ લાગે ને એટલે જ્યાંક દોડી નીકળ્યા બધા. અલે રતન, આ બધા અહીંયા ઊભી કેમ રહી જાય ગાયું ખબર છે તમને? આ ટોટલ શું ખાવાટું ખબર? આ લીંબુ ખાવાટું. આ પાકી ગયો લીંબુ. લીંબુ એટલે ખાટો મીઠો લીંબુ છે. હા, હમણાં ગાય ખાઈ જાય. હાલે રતુ રતુ ખાઈ ગઈ. સવારે ઘટ છે. ક્યાંથી ખબર? કે અહીંયા કાકડામાં હાલવી દે. ઓલો ભાઈ બેન ખાઈ ગયો. બધી ગાયોનો અમારે નિયમ, અહીંયા આવે ને એટલે આ લીંબુ બધા ખાઈ જાય જેમ પડશે. જો કે હજી તમને દેખાડું, હજી 2-3 લઈ લઈ. આ ભાઈ ગોતે છે. અને આનો સ્વાદ એવો આવે છે, ખાટો મીઠો. ખાવાનું મન થાય જ જાય ગમે માલને. આપણે હવે રાધાને ખવડાવતો. રાધો હાલે. આને જો ફોડી નાખ્યો. આપણે ફૂલ પાકેલો બોર હોય ને એ સુગંધ આવે છે. હા હા રાધા ખાઈ ગઈ. જો હાલા, આની બાજુમાં ના રહેવાય. એક નાખી દીધો નીચે, બીજો લગભગ ખાઈ ગઈ છે. કેમ કે મીઠો લાગે એવા ને એટલે ખાઈ જાય. રાધાની એકની ટેવ નમળે, આપણી બધી ગાયોની એવી છે. બેહુની એના આટો ધંધા આપણે ગોતવી પડે. બેહુને પાછી અડધી કલાક તો જડે નહીં. પાડી દેખાડવાની છે, પણ પાડી હજી આગળ દેખાડીશ, કેમ કે અહીંયા ભેગું નહીં થાય. આ આપણે ભેગું લઈ લીધું છે એક. હવે આપણે ખવડાવશું રતનને. આ અંદર છે ને બી નીકળાવું. ખાટું મીઠું, બાકી સુગંધ એવી આવે આપણે ખાવાનું મન થઈ જાય ને. આપણે કૃષ્ણને ખવડાવવાનો છે. એટલે જો તમારે નજર અમે જો ખાઈ ગઈ. આને જોઈ છે, હવે નથી. એક રાધા ખાઈ ગઈ, એક આ ખાઈ ગઈ. અને થળિયા છે ને જી બધા છે ને સાથે ઓગાર વાર છે ને એમાં કાઢશે. હાલો હવે હાલો નથી હજુ, કેમ કે એ ઝાડો બહુ વાવવાની જરૂર છે આપણે. આપણે અહીં જંગલમાં થઈ પડ્યા, ખાઈ જાય ભેગું. રાતે નીકળે મોહ. હવે આ બે આપણી રાડો રાડ થઈ ગઈ. મને ખબર પડી ગઈ કે મારો પાડો આવ્યો નથી ભેગો. અને આ કેમ ચડી આવી? જબુડી રખડે. જબુડીને કાજી વાર છે. ગયા વર્ષે તમારે રખડવાનું છે અહીંયા. આ તો અત્યારે ઉતામળ બહુ નહીં ને. હલે લગડ. એની માને તો એ ખબર નથી કે મારી પાડી આવી કઈ આવી. હવે છે ને આપણે દોરી કાઢવાની છે ખાલી. મને ખુદને ખબર નથી પડતી કઈની પાડી છે નહીં. હા ચબડી હાથમાં આવે જ નહીં હવે. જોકે અત્યારે આપણે ખાંડની થેલી લઈ નથી આવી, અને કદાચ હમણાં પાડીને ક્યાંય મૂકવાય ને પકડવી જ ન પડે. આપણે ભેગી જ રખડે. હવે જવા દે. આમાં બીડમાં જાળવી છે આજ તો. કાલે છે ને આ બાજુ આપણે સવારે 400. હવે હું બધી આપણી જો આવી ગઈ છે બીડમાં. ગાયું મોર હોય બધાથી. એક ગાય આપણી આરામથી હોય, હાવ નિરાતે હાલવાવાળી મંગવું આપણે. એ ગાય પણ છે ને એને ભાગદોડ હોય ને ક્યાંય સારું સારું ખાવાનું હોય નહીં. ખાવાનું હોય તો આપણે જો ગૌરી રાધા એને તો બેને પહેલાં જ જોઈએ ખાવાનું છે. ફાલ જ જોઈએ. આ બાજુ આપણે ભંગારનો વાળો છે બધું.
આ વચમાં પાઇપ બાંધ્યો છે ને એમાં કોઈ કેમેરો રાખેલો છે. તમે ખાલી નીકળો એટલે તમારે સામે બોલવા માંડે. બીજો એક કેમેરો સામે રાખેલો છે. જો આ બીજો નંબરનો પાઇપ છે ને, જો કે આપણી બાજુ જાઉં 4 વાગે દેખાડશું અહીંયાથી. બાકી આમ તો અહીંયા દિવાલમાં 3-4 કેમેરા મારેલા છે. ખાલી કહેવાના છે. ઓલો કેમેરો છે ને બહુ મોંઘા માયલો છે. અત્યારે જો આ વ્યૂ દેખાય છે ને, રાતે અહીંયા ને એનો વ્યૂ આ જ દેખાય પગાર લાઈટે. અને આપણે જે પાડીની ગાંઠ નાખી દોરી, તો આપણે એ ભેણની જ પાડી છે. આપણે ખુદ કન્ફ્યુઝ થઈ જાય કેમ કે બધી સેમ ટુ સેમ છે. દોરી લઈ લીધી ભેગી આવે. માં દીકરી જ છે બે. જો ઓલી બાજુ દીકરી છે ને આ બાજુ દીકરી છે. નાની ટબુડીને આપણે ભેગી લઈ લીધા. કેમ છે બાકી થાકે નહીં? બાકી જો રાત આખી ઊભી થાય તો મને કહેજો પાછી, કેમ કે થાકી જાય એટલું પૂરું. કેમ કે નાની એજ આવવાની ઉંમર નથી એની, પણ તો એ પોતામાં તો પહેલાં જ જોઈને આવું જ છે બસ. બાકી જો હવે ચરશે આમાં બધા છૂટા મૂકી દેવાના. તો અત્યારે છે ને પાડીની બેનને જ ધાવે છે. દૂધ પીવાની કોશિશ કરે છે પણ નહીં મેળ આવે, કેમ કે ધાવા નહીં દી પાડી. માં અહીંયા છે, આ માસી છે, અને બીજી માસી અહીંયા છે. નાની છે ને ઘરે છે, એની પાડી નાની આપણે ઘરે રાખી છે, કેમ કે થઈ ગઈ છે વિયાવાની તૈયારી. એના હિસાબે આપણે ઘરે રાખી દીધી છે. આટલા ભાગમાં જ ભેહું ચરે છે. શું છે ને ખબર નથી પડતી. ભેહું આવે એટલે સીધો જ આ પટ્ટો પકડે ને અહીંયા સુધી આવે, આ બાવડા સુધી ચરવા આવે. આ ખડ લીલું વધારે હોય એના હિસાબે આવતી હોય કે મીઠું લાગતું હોય, કંઈ ખબર નથી પડતી. આવશે એટલે આ બાજુ પછી ભાગશે, સીધો ઘૂમરો મારીને આ બાજુ ટર્ન મારી દેવાનું. તો આપણે સવારે એક ભેં થઈ હતી ને એની ગંધ લેવા આવ્યો છે. એક ફેર અહીંયા થઈ હતી ને પછી ભેં, કેમ કે ભેં જ્યાંક તોફાની બહુ હતી. તો એ વિડીયો તમે આવી ગયો તમે જોઈ આવ્યા હશો, ના જોયો તો જોઈ આવજો. અને પછીનો જ વિડીયો આપણો છે. અત્યારે ઘડીક વાર અહીંયા ચરવા દેવો. તો અત્યારે છે ને આપણે આ સાપની કાચરી જેડી છે, એ માછલી છાલ ઉતારે ને એ છાલ છે ને ચારે બાજુ પડી છે. આને આપણે કરવાની છે સમાતી દેવાની, ખાડામાં દાટી દેવાની. એનું કારણ બહુ મોટું છે, અને જનાવર તો જો કે બહુ મોટો લાગે છે. આ સાપની કાચલી થાય શું ખબર? માલ ખાઈ ગયો ને તો ઝેર ચડી જાય. આપણે અડવાથી ઝેર ન ચડે આમાં, અને આમાં ઝેર હોય એ સાપને ખાય, સાપનું ઝેર ચડી જ જાય ભેહુંનું. ગમે માલ હોય આફરો બહુ ચડે. જો કે એનો જ દર છે અહીંયા, એટલે મને થોડીક લાગે છે બીક, કેમ કે દરની બાજુમાં જ પડી છે. એટલે દરની આમાં જ બેઠો હોય કંઈ નક્કી ન હોય. આપણે ધક્કો દઈ દઈએ, બહાર ના નીકળવો જોઈએ બસ. હવે છે ને માથે નાખી દેવું થોડીક ધૂળ. આપણે ગાયો ભેંસોને ગમે ને આફરા બહુ ચડી જતા હોય ને, કે ને ગમે કે ઝેરી વસ્તુ ખાધેલી છે તો એનો પ્રતાપ હોય ને તો એ આપ હોય. ખડમાં પડ્યું હોય ને તો ખબર ન પડે. કે આપણે હજી ગોતી છીએ કે આજુબાજુમાં હોય તો ક્યાંય, કેમ કે એક જનાવર નીકળે તો આટલામાં જ નીકળે, કાઢીને નાખી દઈએ. આપણે છે ને દર વખતે આમાં બોર બહુ ખાતા હતા. આ વખતે આપણી કઠણાઈ છે, કેમ કે બોર હવે લાગે છે. દર વખતે આપણે છે ને આ ડિસેમ્બર મહિનામાં બોર પાકી ગયા હોય, એટલો બોર આવી પડતો હતો. આ વાર તો હજી લાગે છે આમાં. આપણે ચબુડી ક્યાં ગઈ ભેગી આવી હતી, તો ક્યાંય જાહે તો નહીં, ચૈરા કરશે. એની માં ભેગી જશે, એની માને ગોતવાની, એટલે આવી જાય તમે. નાની પાડી એટલે ના લઈ આવી કે ભાઈ પછી એને બિચારું
ઉંમર થાય એટલે ભાઈ હવે નબળા પડી ગયા ને ડોલા દેવા માટે પહેલાંથી જ. આ એની બીજી બેન છે આપણે નાની પાડીની જ. આ પાડીની માસી છે એ નાનકડી પાડી છે ને એ હજી માસી જો કે અહીંયા ચરે છે. જો ચરે ને અત્યારે થઈ ગઈ આગળ આની માસી થાય આપણે આ પાડીની. હાલ ચબડી આપણે નામ બામ રાખ્યા ના હોય ને તો પછી વાંધો એવું હોય ચબડી બોલાવી લે. હા હાલ હાલ અહીંયા હાલ હા હાલ ખબર છે કાંઈ છે નહીં. અને સાંજે ખાંડની થેલી ભેગી હોય ને એટલે આને ખબર પડી જાય કે ખાંડ દે અને દેવું જ પડે બધીને. બાકી જો બધી રખડે આરામથી. સવારે આપણો વિચાર છે ને જો ઓલો બંગલો દેખાય ને ઓલી બાજુના ભાગમાં એ વૈંડામાં પૂરવાના છે તો પછી વાંધો ના આવે ક્યાં જાય ભાગદોડ કરવાની નહીં કાંઈ. અહીંયા બીકરી શું છે કે આપણી રાજધાની એકની રહી કે અહીંયા વાંસ છે ને ટેકીને ઓલી બાઈ ઘઉંમાં પહોંચી જાય. કાં પછી સામે માંડીને ઢગલે હોય અહીંયા ના હોય તો પછી આ બાજુ ધ્યાન રાખવી પડે. દોડપટ્ટો અમે રહીએ જ બેસાય તો નહીં ઘડીક વાર. આ બાજુ હા વૈજન ચરવા પછી બેસવાનું. દી આથમવા આવી ગયો છે અમે સુરત દાદા આપણે ભૂતો. આપણે હવે બેસવાનું ક્યાં ખબર ઓલી ગોરી જાય છે હું લાકડા જઈને બેસી જવાનું. તો અત્યારે છે ને આપણે પાડી ચરે છે એ ભાઈ કી હાલ ચબડી હાલ ઘડીક આપણે ખાંજર કરશું તો હમણાં આપણે હેવાની પછી ને કાંઈ છે ને આપણે શું છે કે વગડોમાં આવી જાય ને એટલે ભડકે છે બીજું કાંઈ નહીં. હાલે હા ને બગો ખાઈ જાય. આપણે અમારા માલને વધારે વાંધો પડે ને તો જ્યાં બગાના હિસાબે બગો થઈ જાય ને એટલે પૂરું ભાઈ ઘડીકમાં થાય નહીં ને. અને આને દૂધ પીતા પણ એને શું તકલીફ પડે છે ને એ જ ખબર નથી પડતી. શરીર જ ન પકડે. હા હમણાં તમને જો આને બેહાડીને દેખાડું મારું બાજુમાં જ. બાકી ભેહું બધી ચરે છે અને ઓલી આપણી રાડો રાડ થઈ છે ભીલી ભાગવાનું કરે છે ઘરે તો કે દેખાતી જો ચરવા માંડી છે હવે અહીં વચમાં ચરે રાધાની પાછળ આપણી. ખાંજર કરી તરત એને માં બોલાવે એટલે ભાગી નીકળવાનું કેમ કે પડકે આવે જ નહીં કેમ કે દૂધ પીવા આવી જાય પણ દાવા દેતી નથી. આવી ઘડીક ઊભી રહીને ભાગી પછી મેં કીધું વિડીયો બનાવો તો આ ભાગી ગઈ. એને માં બોલાવે એટલે પૂરું પછી. હવે આને કાલે ભેગી જ હોય પાછી. કાલે ભેગી નહીં હોય તો રાડો રાડતે પડે. હાલા અહીંયા હેવાણી થાય નહીં આપણે ઘરે હોય એટલે તો આમાં રીએ નહીં ઘડીક વારે.